નમસ્કાર, હું પ્રવીણ. ટોલ નાકું ચર્ચામાં ન હોય એવું તો ક્યાંથી બને? એ ચાહે લોકસભા હોય કે અન્ય રાજ્યોને, ખાસ કરીને ગુજરાતમાં સ્થાનિકોની અલગ સમસ્યા છે. સ્થાનિકો લોકલ ટોલ ટેક્સનો વિરોધ કરી રહ્યા છે અને સાથે જ લોકલ ટોલ ટેક્સ ઘટાડાની માંગ કરી રહ્યા છે. વધારી દેવાયો છે, ઘટાડાની માંગ થઈ રહી છે. છેલ્લા 2 કે 3 દિવસોમાં 2 એવી ઘટના બની. 2 તસવીરથી શરૂઆત કરીએ. એક હતી તાપી જિલ્લામાં, જે આજે બની, અને એક હતી જેતપુરમાં. તાપી જિલ્લામાં આજે નેશનલ હાઈવે 6 કલાક માટે બંધ રહ્યો, એટલે કે ટ્રાફિક ડાયવર્ટ કરાયો. તેનું કારણ એ હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી સાથેના જે અધિકારીઓ છે તેમની સામે જે ચર્ચાઓ ચાલી રહી હતી કે જે લોકલ એટલે કે સ્થાનિકો છે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે, પરંતુ એ આપવામાં ન આવી અને આખરે ચક્કાજામ કરી દીધું. ચલો, આ ટોલ નાકું છે અને આ ટોલ નાકા પર જે દ્રશ્યો છે તમને એમ થશે કે શું થઈ રહ્યું છે. પોલીસનો આટલો મોટો કાફલો ખડકી દેવાયો છે અને ટ્રાફિક બાધિત થાય એવું પણ ન હોવું જોઈએ, તો રૂટ ડાયવર્ટ કરાયો. બીજી તસવીર જેતપુરની છે. જેતપુરમાં કંઈક અલગ જ કળા ખીલી રહી છે. આમ તો રાજકોટથી તમે જુનાગઢ જાઓ 3 કલાક લાગશે. રોડ બની રહ્યો છે. ટોલ ટેક્સમાં ઘટાડો ન થતા ઘણા સામાજિક કાર્યકર્તાઓને તમામે સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે ટોલ ટેક્સ શેનો વસૂલી રહ્યા છો? તમારું પેટ્રોલ ડીઝલ વધારે વપરાઈ રહ્યું છે, તમારા જે બિલ અથવા તો જે કાર કે તમારું જે પણ વાહન છે તેનું મેન્ટેનન્સ વધી રહ્યું છે અને હસતા મોઢે અમારે ટોલ ટેક્સ ચૂકવવાનું. અહીંયા મુદ્દો તો એ જૂનો હતો. નવો મુદ્દો એ હતો કે સ્થાનિકો પાસે જે ઉઘરાવાતો ટોલ ટેક્સ છે 10 રૂપિયામાંથી 20 રૂપિયા કરી દેવાયો અને ભરૂડી ટોલ નાકા પર 10 રૂપિયા ઘટાડાયો. ઉલટી ગંગા વહી રહી છે. તો આ બંને તસવીર છે અને બંને તસવીર એ કહેવા માટે પૂરતી છે કે નીતિન ગડકરી ભલે કહે લોકસભામાં કે 40 કિલોમીટરની અંદર આવતા 1 થી વધુ ટોલ નાકા દૂર કરાશે. નિયમ તો છે, ખુદ કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે, પણ ત્યાં સુધી લાગતા વળગતાઓને જે ટોલ નાકા ચલાવવા આપ્યા છે ત્યાં સુધી કમાણી કરી લો, ચિંતા નથી. રાતોરાત ટોલ નાકા ઊભા કરવાના, પ્રાઇવેટ ટોલ નાકા, એવું ગુજરાત પહેલું રાજ્ય બન્યું દેશનું જે અગાઉ ઝડપાયું હતું કે ટોલ નાકા પહેલા એક ડાયવર્ઝન અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી તમે સસ્તામાં જઈ શકો છો. પૈસાની ઉઘરાણી થશે અને ડ્રોનના નજારાથી ખ્યાલ આવ્યો કે આ પ્રકારની વસ્તુઓ પણ ગુજરાતમાં ચાલી રહી છે. થોડું પાછળ જઈએ તો સવાલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકો છે એમને વિરોધ કર્યો હતો અને જે ટોલ નાકા પરથી 2001થી ટેક્સ ઉઘરાવાઈ રહ્યો છે, અમદાવાદ મહેસાણા હોય કે બરોડા હાલોલ હોય, જેટલામાં રોડ બન્યો 6 ગણો ટોલ ટેક્સ ઉઘરાવી લીધો, છતાં પણ ટોલ ટેક્સની ઉઘરાણી, પઠાણી ઉઘરાણી, આ શબ્દનો ઉપયોગ સ્થાનિકો કરે છે. સ્થાનિકો તો પોતે સ્થાનિકો છે એટલા માટે લોકલ ટોલ ટેક્સમાંથી રાહત કે મુક્તિ આપવાની વાત કરી રહ્યા છે. પણ જે ટોલ ટેક્સે જે કંપનીએ ટોલ બનાવ્યો અથવા રોડ બનાવ્યો 6 ગણા પૈસાની આવક થઈ ગઈ હોય, છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવાનું ચાલુ હોય તો ટ્રાન્સપોર્ટ એસોસિએશન આખું વિરોધમાં આવ્યું. અને હમણાં જ જે ટોપ 10 ટોલ નાકા છે જ્યાં કલેક્શન થાય છે સૌથી વધારે, ટોપ 10 ટોલ નાકા દેશના 2019થી 2024 એનો આંકડો આવ્યો. એમાં ગુજરાત પહેલા નંબર છે. બરથાણા 2043.81 કરોડનો ટોલ ઉઘરાવ્યો 5 વર્ષમાં. આમાં પણ ગુજરાતે કાઠું કાઢ્યું. તો ખરેખર નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિકો અથવા તો સ્થાનિકોને કઈ રીતે મુક્તિ મળવી જોઈએ, કઈ રીતે માર્ગ મોકળો થવો જોઈએ. જે નેશનલ હાઈવે કહેવાવાના લાયક નથી ત્યાં પણ તમે પૂરો ટોલ ટેક્સ ઉઘરાવો તો સ્થાનિકો અકળાવાના જ. સારો રોડ મળશે, હસતા મોઢે ટોલ ટેક્સ ભરી રહ્યા છે. હા, એ વાત અલગ છે કે નીતિન ગડકરી કહી રહ્યા છે કે એવી અમે સિસ્ટમ બનાવી રહ્યા છે કે આવનાર સમયમાં તમે જેટલી ગાડી ચલાવશો નેશનલ હાઈવે પર કે જે તે હાઈવે પર ટોલ રોડ પર એટલો તમારી પાસે ટેક્સ ઉઘરાવાશે. પણ એ સિસ્ટમ બની રહી છે. ત્યાં સુધી શું લૂંટનો ખુલ્લો પરવાનો આપી દેવાયો છે? જીએસટીવીએ પણ અગાઉ એક મુહિમ ચલાવી હતી કે મુહિમ અંતર્ગત જે 40 કિલોમીટરનો જે નિયમ છે એ નિયમ અનુસાર ગુજરાતમાં જેટલા ટોલ નાકાઓ હતા નિયમ વિરુદ્ધ, જે નિયમ સરકારનો છે એટલા માટે નિયમ વિરુદ્ધ, એ ટોલ નાકાઓની પરિસ્થિતિ શું છે, કોણ ટોલ નાકાઓ ચલાવી રહ્યું છે, ક્યાંક તો 2-3 પક્ષના નેતાઓને આપી દેવાયા છે એવા પણ આક્ષેપ સ્થાનિક સ્તરે થાય. તો આ બધી જ વસ્તુ વચ્ચે પીસાય છે કોણ? ત્યાંની જનતા. તો ખરેખર આ લૂંટ ચાલશે ક્યાં સુધી? અને આ રીતે અટકાયત કરવી પડે. અમે પ્રયત્ન કર્યો કે તાપીથી પણ કોઈ જોડાય તો અમારા સહયોગીએ કહ્યું કે બધા જ અટકાયતમાં છે. તો ખરેખર શું વાતચીત થઈ રહી છે?
એ પણ એક સવાલ છે. વાતચીત થઈ રહી છે, વાતચીત થાય તો નિવેડો આવે, બાકી ધોકા ખાઈને આ જ રીતે તમારે ડિટેન થવું પડે. આ લોકો કાયદો તોડી રહ્યા છે, જે લોકો નિયમો તોડી રહ્યા છે એમના સરઘસ કે એમની સામે દંડા વિંજાશે ખરા ટોલ ટેક્સ અને અન્ય બાબતમાં. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. હિરેન પરીખ આરટી એક્ટિવિસ્ટ છે, આપણી સાથે જોડાશે, અને હરેશભાઈ ગઢિયા છે જે જેતપુરથી જોડાશે. હરેશભાઈ, સ્વાગત છે આપનું, અને હિરેનભાઈ આપનું પણ સ્વાગત છે. હરેશભાઈ, આપથી શરૂઆત કરીએ. તમારે ત્યાં લોકલ ટોલ ટેક્સની ચર્ચા ચાલી રહી છે. આવેદનપત્ર ડાઇંગ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સને બધાએ જ આપ્યું, સ્થાનિકોએ આપ્યું કે ભરૂડીમાં તમે 10 રૂપિયા રાતોરાત ઘટાડી દીધો તો લોકલ ટોલ ટેક્સમાં 10 રૂપિયા કેમ વધારો. માસિક પાસ સામે પણ વિરોધ છે. રોડ કેવો છે? 6 મહિના પહેલા પણ શું આ મુદ્દે આંદોલન થયું હતું? હું રિસર્ચ કરી રહ્યો હતો તો કે 6 મહિના પહેલા પણ આ મુદ્દો હતો જ, અને ફરીથી આ મુદ્દે થયું તો 2 કે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. તો ખરેખર કમ્યુનિકેશન થયું છે? કોઈ જવાબ મળ્યો છે કે અત્યારે જે સ્થિતિ છે યથાસ્થિતિ પ્રમાણે શરૂ છે? હું આપને સૌ પ્રથમ તો અભિનંદન આપું કે હાલના લેવલે જે વાહન ધારકોને તકલીફ છે એની વાચા આપના માધ્યમથી આપે આપી છે. સાહેબ શ્રી, અમે 24 તારીખ એટલે કે પરમ દિવસે જ્યારે 18 નો લેટર પીઠડિયા ટોલ નાકાના માધ્યમથી અમારી સંસ્થાને દેવામાં આવ્યો કે ભાઈ મંથલી પાસ લેવો ફરજિયાત છે, અને જે 10 રૂપિયા સ્થાનિક ગણી અને અમારા વાહન પીઠડિયા ટોલ પ્લાઝા ક્રોસ કરતા હતા તેને કેન્સલ કરવામાં આવ્યું છે. એના અનુસંધાને અમે પીઠડિયા ટોલ વિરોધ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, શહેરની તમામ NGO અને વેપારી એસોસિએશને ત્યાં જઈ અને એ લોકોને એક પત્ર આપી અને ફરીથી સ્થાનિક ગણી 10 રૂપિયા અમને ક્રોસ કરવા દેવા માટેની માગણી કરી. બીકોઝ કે 2007માં જ્યારે ગોલ્ડન કોરિડોર યોજનાથી આ ટોલ નાકાની સ્થાપના કરવામાં આવી ના ગેઝેટમાં, અને સરકાર ત્યાં ટોલ નાકું કરવામાં આવશે ત્યાંની જૂના 20 કિલોમીટરને સ્થાનિક પ્રજા ગણી અને તેઓનો સ્થાનિક વેરો એટલે કે જે કોમર્શિયલ અથવા રનિંગ ટેક્સ છે ટોલ પ્લાઝાનો એનો 25% લેવામાં આવશે. ત્યારે અમારી પાસે 5 રૂપિયા લેવામાં આવતા, અને જેમ જેમ ભાવ વધતા ગયા ત્યારે છેલ્લે અમારી પાસે 10 રૂપિયા લેવામાં આવતા. પણ એકાએક સરકારી આ પરિપત્ર આવતા જે સ્થાનિક એના એજન્ટ છે કે કંપની છે એને રદ કરી અને 20 રૂપિયા વસૂલવાનું ચાલુ કર્યું. જેના અનુસંધાને અમે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે. એમના તરફથી પ્રત્યુત્તરની રાહ જોઈએ. પણ આશ્ચર્ય વચ્ચે આજે 20 રૂપિયાની બદલે એ લોકોએ સિંગલ જર્ની કરે, ધારો કે રાજકોટ જાય તો 35 રૂપિયા કાપવાના ચાલુ કર્યા. એવા અમારી પાસે જે અમારા ગામના વાહન ધારકો છે એને અમને મેસેજથી જાણ કરી છે અને આધાર પણ આપ્યા છે. આ વ્યાજબી નથી. તો હવે શું કરશો? હવે આગામી દિવસોમાં આ એક દિવસ આજે 35 રૂપિયા જે ચાલુ એનું અમે અમારા ગામના આગેવાનો સાથે, અમારા વડીલો સાથે ચર્ચા કરી, અને સારાઈ ગુજરાતમાં જે ધારાસભ્ય તરીકે 1000 છે અને જેની પ્રજા પ્રત્યે અને એક અમારા ધારાસભ્યના વિસ્તાર તરીકે જેની એક લોકચાહના છે એવા જયેશભાઈ રાદડિયાના માધ્યમથી એમને વાકેફ કરશું, અને જયેશભાઈના માધ્યમથી અમારા સાંસદ મનસુખભાઈ માંડવીયાને આ અંગે યોગ્ય કરવા પ્રથમ રજૂઆત કરશું, અને ત્યારબાદ અમારા દરેક સંસ્થાઓની એક મીટિંગ મળી અને અમે નિર્ણય લેશું. એટલે ત્યાંના સ્થાનિક નેતાઓને રજૂઆત કરી શકે? આ દરેક વખતે એ નથી સમજાઈ રહ્યું સાહેબ. ઘણા બધા કિસ્સાઓમાં સ્થાનિક નેતાઓ આવે, ચર્ચા કરે. સ્થાનિક નેતાઓને તો ખબર જ હોય છે. આ વાત અલગ છે કે આ સ્થાનિક ગણવું એવું ભારત સરકારના 2007ના ગેઝેટમાં છે, અને ગેઝેટ પણ મારી ઓફિસે છે. આ પરિપત્રથી આ લોકોએ આવા ફેરફાર કરી દીધા છે. ગેઝેટની કોપી અમને કોઈ આપી નથી, અને જ્યારે આપણે એક જે પ્રક્રિયાથી વિરોધ કરવો જોઈએ એ પ્રક્રિયાથી અમે વિરોધ કરી રહ્યા છીએ. ઓકે, હિરેનભાઈ પરીખ આપણી સાથે છે. થોડો અંદરથી ઓડિયો આવે છે, થોડું સ્કીપ કરજો, ડિસ્ટર્બન્સ ન થાય. હિરેનભાઈ, રાજકોટ અમદાવાદ હાઈવે તો 2020-21માં જ બનવાનો હતો, હજી પૂરો નથી થયો. આજે સ્થાનિક લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ છે, અથવા જેતપુરમાં જે માંગ થઈ રહી છે કે ભાઈ તમે રાતોરાત ડબલ કરી દીધો, ભરૂડીમાં તમે 10 રૂપિયા ઘટાડી અમારો વધારી દીધો, રાજકોટથી જુનાગઢ જાવ 3 કલાક લાગે છે અત્યારની પરિસ્થિતિએ.
તો આ સંસદમાં વાત થાય છે, કેન્દ્રીય મંત્રી વાત કરે છે, પણ વાત જ રહે છે ત્યાં સુધી આ બધી જ વસ્તુઓ ચાલતી રહેશે. ખરેખર નિયમ છે શું? આ જે સ્થાનિકો જે માંગ કરી રહ્યા છે એ માંગ શું વાતચીતથી અથવા તો પ્રક્રિયા મુજબ આગળ ઘટતું કરી શકાય? ખરેખર તો આ ટોલ ટેક્સમાં એવું છે સાહેબ હા. કે જે કોઈ બી પાર્ટી, જે કોઈ કંપની રોડ બનાવે એને 120% કલેક્શન આવી જાય એટલે ટોલ ટેક્સ બંધ થઈ જાય. હા. બંધ થઈ જાય, વધે ઘટે નહીં. જી. આ તો 3-3, 4-4 ગણા તમે કહો છો એમ 6 ગણા પૈસા આવ્યા પછી બી ટોલ ટેક્સ ચાલુ છે ને વધારતા જાય છે. તે એક પ્રકારની લૂંટ જ છે. આ લૂંટ ચલાવવામાં જ આવી રહી છે અને એમાં આપણી ગરીબ પ્રજા એમ કે એમને થોડું ઓછો કરી આપો ને. ઓછો નહીં, બંધ કરો. આ તમારી લૂંટવાની પદ્ધતિ બંધ કરો. આ ટોલ ટેક્સ તમારા પૂરા થઈ ગયા. રોડના બનાવવા કરતા કંઈક ઘણા વધારે પૈસા તમે લઈ લીધા છે. હવે ટોલ ટેક્સ બંધ કરી દો. પણ આ બધાની બાબતમાં એવું છે કે વાડી રે ભાઈ વાડી શું છે, દલા તરવાડી જેવી વાત છે કે ભાઈ એમની જાતે મન ભાવે ત્યારે ટેક્સ વધારી દેવાનું. ટોલ ટેક્સ કોણ ઉઘરાવે છે, ક્યાં જાય છે, શું થાય છે, એની કોઈની પાસે માહિતી નથી. અને બીજી વસ્તુ કે આ સરકાર તો જ્યારે ભારતમાં સત્તા પર આવવા માટે ગુજરાતમાં મોડલ સ્ટેટમાં હતી ત્યારે ખાતો નથી ને ખાવા દેતા નથી ની વાત કરતા હતા. અત્યારે તો લૂંટો ભાઈ લૂંટાવાની વાત ચાલે છે. દરેક જગ્યાએ સરકાર લૂંટ જ ચલાવી રહી છે. દાખલા તરીકે તમે જુઓ કે કોરોનામાં રેલવેનું ભાડું ડબલ થઈ ગયું. કોરોના જતો રહ્યો, ભાડું એક પૈસો ઘટ્યું. સિનિયર સિટીઝનના ડિસ્કાઉન્ટ બંધ કરી દીધા, એ હજી ચાલુ નથી થયા. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા વોટ્સએપ બોગસ, એટલે બોગસ વોટ્સએપ તો એ લોકો સરકાર ભરતા કરી દે કે ભાઈ આની માટે વાત ચાલે છે ને આમ થઈ જવાનું છે ને તેમ થઈ જવાનું છે. બધા બોગસ વાત. ઇલેક્શન પતી ગયું પછી કાંઈ વાત બધી બંધ થઈ જાય. એટલે આ સરકારની પદ્ધતિ જે લૂંટો ભાઈ લૂંટાવો. એક દાખલો આપું. અમારા ગામમાં ગ્રામ પંચાયતની જમીનમાં દુકાનો બનાવી દીધી, એ દુકાનો વેચી દીધી. મેં આ બાબતમાં તલાટીને ફરિયાદ કરી તો તલાટી કે તમે મને અરજી આપો તો હું કાયદાકીય જે કોઈ બી તપાસ થશે એ કરાવીશ. પણ મને ખબર હતી કે આ સરપંચ તલાટી બધા ભેગા થઈને જ આ બધું કર્યું છે. એટલે મેં અરજી આપી, પણ મેં પ્રધાનમંત્રી પોર્ટલમાં અરજી મોકલી. એટલે ત્યાંથી તપાસ કરવા માટે ગુજરાત સરકારમાં આ બાબત માહિતી આવી તો ગુજરાત સરકારે તલાટીની બદલી કરીને કેસ પૂરો કરી દીધો. એટલે ભાઈ આ લૂંટે એને સરકાર પ્રોત્સાહન જ આપે છે અને એ બધામાં આ સરકારનું કામ જ આ પ્રમાણેનું ચાલે છે. એટલે આમાં તમે સારી આશા શું રાખી શકો? હવે તો જે મોડલ સ્ટેટના નામથી ગુજરાતથી આ લોકો આખા દેશમાં પહોંચ્યા છે ને, હવે આ પ્રમાણે ગુજરાતની પ્રજાએ વારંવાર મૂર્ખ બનવાની જરૂર નથી. હવે આ લોકોને ગુજરાતથી આખા દેશમાંથી કાઢવાની શરૂઆત ગુજરાતમાંથી કરવી પડશે અને એ ગુજરાતની પ્રજા કરશે. પણ એનો આ લોકોનો અહેસાસ થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. એટલે ખરેખર તો આ લોકોએ જે લૂંટ ચલાવવા માંડી છે એ બધી બંધ કરવાની જરૂર છે. એ સાહેબ આ ટોલ ટેક્સ આ તમે વાત કરી હમણાં થોડા સમય પહેલા જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો રસ્તા પર આવ્યા હતા, જેમાં બે હાઈવે હતા, અમદાવાદથી મહેસાણા અને બરોડાથી હાલોલ. કહ્યું કે 2001 થી ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ થયું. આ કંપનીએ ટોલ ટેક્સ સ્થાપ્યો, રોડ બનાવ્યો. હવે 6 ગણું ઉઘરાવી લીધો છે ટોલ ટેક્સ, છતાં પણ ચાલુ છે. અને હમણાં જ જે રિપોર્ટ આવ્યો કે જે ટોપ 10 ટોલ નાકા છે આખા ઇન્ડિયાના, જે ઉઘરાણીની બાબતે કે ટોલ ટેક્સ ઉઘરાવે છે, નેશનલ હાઈવે 48માં જે ભરથાણા છે ગુજરાતનું, એ પહેલા નંબર ઉપર છે. ટોલ ટેક્સ ખરેખર જે ઉઘરાવાઈ રહ્યો છે, સવાલ એ છે એ ટોલ ટેક્સમાં વૃદ્ધિ અથવા તો ટોલ ટેક્સ એક મર્યાદામાં ઉઘરાવવો જોઈએ અથવા તો જે ખરેખર રોડ બની રહ્યા છે સાવ એવી સ્થિતિમાં છે કે સિંગલ પટ્ટી તમારે ચલાવવું પડે, તમે સ્ટેટ હાઈવેને પણ સારા કેવડાવે, છતાં પણ એ ટોલ ટેક્સમાં ઘટાડો ન કરવામાં આવે. અને એ જે જવાબ મળે છે જે પણ વાહન ચાલક છે કે સામાન્ય નાગરિક છે, ભાઈ ઉપર કોને? નીતિન ગડકરી સાહેબને કહો. આ જવાબ હોય છે. ત્યાંથી ચેપ્ટર પૂરું. એક વસ્તુ એ લોકોને થઈ ગઈ છે કે આ પ્રજા નમાલી છે, કઈ કરી શકવાનું નથી, એટલે આપણે જે ફાવે તે કરો. એક વાત કરું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સાબરકાંઠામાં એક સભાને સંબોધતી વખતે એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતમાં કોઈ પણ બાજુ 10 કિલોમીટર 15 કિલોમીટર જાવ એટલે કોઈ ને કોઈ સરકારનું કામ ચાલતું જશે. અને હવે તો ગામના ગઈડિયાઓ બધા વાતો કરે છે ચોરા પર કે સાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? હવે ગુજરાતમાં ખૂણે ખાંચરે બી કામ થતા નથી અને તેમ છતાં આ બધા રૂપિયા જાય છે ક્યાં? એમ ગઈડિયાઓ વાતો નથી કરતા અને એ આ 56ની છાતી વાળા સાહેબને ખબર નથી પડતી. આ તો પ્રજાને દૂર બનાવવાના ધંધા છે. તમે કહો કે જેને ખાધા છે એને પાછા આપવા પડશે. આ જજના પૈસા નીકળ્યા, શું કરી લીધું તમે? અરે બધું ઢાંક પીછોડો કરવાનું બધું પ્લાનિંગ બધું થઈ ગયું
અને બધું બંધ થઈ ગયું. દિલ્હીમાં સરકાર સત્તા પર આવી અને તરત જ એ લોકોએ પૈસા વધારી દીધા, બધાના ભથ્થા વધારી દીધા. શું ધંધો માંડ્યો છે ભાઈ? લોકોના પૈસાની લૂંટ જ ચલાવવાની. એટલે આ સરકારનું કામ આ જ પ્રમાણેનું ચાલી રહ્યું છે. અને દિલ્હીમાં બધાને પૈસાની રાહત આપવાની કે ભાઈ એ લોકોને જે તમે લેડીઝને પૈસા આપવાની વાત કરી, તો આખા દેશમાં બીજા બધા લેડીઝો નથી, શા માટે એ લોકોને વંચિત રાખો છો? તમારી સત્તા હોય તે બધા રાજ્યમાં તમે આપવી જોઈએ, કેમ નથી આપતા? પણ આ તો વોટ લેવાના ધંધા છે અને ઇલેક્શનમાં કેમ કરીને લોકોને છેતરીને વોટ લઈને સત્તા પર બેસી જવું, આ એક જ કામ આ લોકોનું છે. અને લૂંટો ને લૂંટાવાનો ધંધો જ ચાલી રહ્યો છે. ઓકે, હરેશભાઈ જે કરી રહ્યા છે અમુક શબ્દો થોડી કદાચ એવું નહીં કહું હરેશભાઈ, પણ અમુક શબ્દોની થોડી આ ટીવી પ્લેટફોર્મ છે, અમુક શબ્દોની મર્યાદા હું એન્ડોર્સ કરું છું નહીં કરું એ બાબતની નથી, પણ થોડી એ મર્યાદામાં રહીને આપણે વાત કરીએ. હરેશભાઈ, જે સાહેબે વાત કરી, અલગ અલગ જગ્યાની ટ્રેનની વાત કરી, ટોલ ટેક્સની વાત કરી, ટોલ ટેક્સમાં એ વાત કરી કે તમે 120 100% 120% એક મર્યાદા હોય છે. કોઈ કંપનીને રોડ બનાવવાનું કામ અપાય છે, એ ટોલ ઉઘરાવે છે કેમ કે ખર્ચો કરે છે, છતાં પણ જો 6 ગણો ટોલ ટેક્સ ઉઘરાવાઈ જતો હોય, હજુ પણ ઘણા ટોલ નાકા એટલા વિવાદમાં છે કિલોમીટરના કારણે, એ તો નિયમ બહાર છે, જો નીતિન ગડકરીનું જ માનીએ લોકસભાનું, છતાં પણ આ બધી વસ્તુઓ શરૂ રહે છે. સ્થાનિકો લોકલ નેતાઓ જે છે એ પણ શું આ મુદ્દે રજૂઆત નથી કરી શકતા ઉપર કે ભાઈ સ્થાનિકોનો વિરોધ છે, આ તકલીફ છે, મારા વિસ્તારમાં આ તકલીફ છે, એટલીસ્ટ તમે આના વિશે વિચારો અથવા વાતચીત થાય જેનાથી કોઈ નિવેડો આવે અથવા તો ગળે ઉતરે એવો જવાબ મળે કે અચ્છા કેમ ચાલુ છે? એ જવાબ શું મળી રહ્યો છે કે કેમ ચાલુ છે? જી સર. હેલો જી સર, પહેલા તો હું આપને ક્લિયર કહું કે આજની ડિબેટ જે તમે અત્યારે આયોજન કર્યું છે એ ટોલ પ્લાઝામાં પડતી મુશ્કેલી બાબત જી પોલિટિક્સ બારામાં, બીકોઝ વી આર ઓલ્સો બિઝનેસમેન ઓકે અને સોશિયલ વર્કર છે. તમારે આવી વાતને પ્રોત્સાહન ના આપવું. નહીં, હું વાત નથી આપતો, એવું નથી સાહેબ. સાહેબ કદાચ થોડું ક્લિયર થઈ જાય. હરેશભાઈ, ટોલ નાકાની સ્થાપના, હરેશભાઈ તમારી વાત સાચી છે. રસ્તા સારા કરવા. હરેશભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? ગુજરાતમાં અને આખા હરેશભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં ઊભું કરવામાં આવ્યું છે એનું વર્લ્ડમાં તારીફ થઈ છે. અચ્છા, અને ખોટે ખોટું આપણે પોલિટિકલ એને રંગ આપીએ. નહીં, પોલિટિકલ નહીં સાહેબ, સ્થાનિક નેતાઓ ઘણી વખત એમ કે જે સાંભળે છે, સ્થાનિક નેતાઓ રજૂઆત કરતા હોય છે. અને કોઈ પોલિટિકલ વસ્તુ છે જ નહીં ને. ટોલ નાકા ક્રોસ કરવામાં પડતી મુશ્કેલી બાબત છે. જી, અને કોઈ તમે રાજકીય રંગ ના આપો. ના, અમે કોઈ રાજકીય રંગ નહીં, કોઈ રાજકીય નેતાઓ નથી સાહેબ. આ સિમ્પલી એટલા માટે કેમ કે વાર તહેવારે બધી જગ્યાએથી, જેમ કે તમારો વિસ્તાર છે, હા, પોઝિટિવ જ વાત કરી, સમસ્યા છે સાહેબ. પોઝિટિવ ચર્ચા કરશું તો આપણા વાહન ધારકોને સુખાકારી મળશે. હું એટલા માટે જ કહી રહ્યો છું, મેં પોઝિટિવ ચર્ચા એટલા માટે જ કરી છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના લોકો ઉતર્યા હતા અમુક મહિનાઓ પહેલા. આ એમના શબ્દો છે, મારા શબ્દો નથી. એ કરશે આ લોકો આરે ડિબેટ. જી, બાકી આજે જે ટોલ નાકાની સ્થાપના થઈ એના પછી પૂરા ભારતમાં અને ગુજરાતમાં રોડ રસ્તાની હાલત સારી થઈ છે. આજે નહીં તો રાજકોટ થી લીંબડી વચ્ચે ઘણા વર્ષો પહેલા એટલા એક્સિડન્ટ થતા, આજની તારીખમાં તમે છાપામાં એક પણ એક્સિડન્ટ નહીં વાંચો, સિવાય કે આપણી માનવ સહજ ભૂલ હોય. તો આટલું સરસ જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું હોય, લાઈવ કોમ્યુનિકેશન હોય, એને આપણે નકારી ન શકીએ. પણ જયારે કોઈ વસ્તુ થતી હોય, એમાં ભૂલ થતી હોય, તો આપણે પ્રજા તરીકે રજૂઆત કરી શકીએ અને આપણા ધારાસભ્ય કે આપણા સાંસદશ્રી મારફત એનો સારો સુખદ ઉકેલ લાવી શકીએ. અત્યારે આપણા વાહન ધારકોને જે મુશ્કેલી પડે છે એની આપણે રજૂઆત કરવા માટે એકઠા થયા છે, એની ડિબેટ માટે એકઠા થયા છે કે ભાઈ અવારનવાર જયારે એજન્સી બદલે ત્યારે આપણી પાસે પેપર માંગવામાં આવે, આપણને ટોલ નાકા ઉપર જે સરકારનો ક્રાઇટેરિયા છે એ મુજબ ગુડવિલ મળવી જોઈએ, આપણને સુવિધા મળવી જોઈએ અને આપણે વિશેષ સુવિધા કેમ મેળવી શકીએ એ માટેની આ ચર્ચા છે. અને હાલમાં જે આપણે લોકલ ગણવામાંથી જે આપણને પહેલામાં ગણવા માંડ્યા અને વધારે ચાર્જ લેવા માંડ્યા, તો યથાવત સ્થિતિ આપણે કેમ કરીએ એ માટેની સરકારશ્રીમાં હજી તો આપણે 2 દિવસથી રજૂઆત કરી. બાકી અમારા તરફથી આજે રાજકોટ જેતપુર વચ્ચે 6 લાઇન બની રહ્યો છે, એક ગર્વની બાબત છે. રોડ બનતો હોય ત્યારે થોડી મુશ્કેલી પડે, પણ એની આપણને શું મુશ્કેલી પડે છે, આપણે નેશનલ હાઈવે ઓથોરિટીને કહી હી ઇઝ અ લોટ ઓફ હેન્ડ એન્ડ પર્સનલ ફોર્સ કે ભાઈ આને તમે અવગત કરો, આની સુવિધા આપો, એ આપણે માગણી કરવાની છે. બાકી જેતપુરથી રાજકોટ જે 6 લાઇન બની રહ્યો છે એક હિસ્ટ્રી છે અમારા માટે અને અમે એના માટે ભારત સરકારને અને અમારા નેતાઓને ખૂબ સારો જસ અને ધન્યવાદ આપીએ છીએ એક નાગરિક તરીકે.
નહીં, તમારી વાત સાચી છે ગઢિયા સાહેબ. મારો કહેવાનો અર્થ એ હતો કે જેમ તમારો મુદ્દો છે એ જ રીતે ઘણા બધા ટોલટેક્સ ઉપરથી મુદ્દો આવતો હોય છે. સ્થાનિક લેવલે જે સ્થાનિક નેતાઓ છે, આગેવાનો છે, સંસ્થાઓ છે, એમને રજૂઆત થતી હોય છે. એ રોડ ઉપર હું પણ 25 વખત પસાર થયો છું સાહેબ. આપણે લોકશાહીમાં જ્યારે આપણે છીએ તો આપણને મુશ્કેલી પડતી હોય તો આપણે આપણા પ્લેટફોર્મ ઉપરથી હકારાત્મક રીતે આપણે રજૂઆત કરી. હજી આજે 48 કલાક થઈ, કોઈ પણ આપણે સમય દેવો જોઈએ. ઓકે. અને એનો અમને ખાતરી છે કે અમારા આગેવાનો, અમારા ધારાસભ્ય શ્રી 1000% એનો ઉકેલ લઈ આવશે. ઓકે, એટલા માટે કેમ કે હું પણ તમે જે વાત કરો છો બહુ સારી વાત છે, કેમ કે રોડ પહેલાની કમ્પેરિઝનમાં બહુ સારો બની જશે, પણ એ જ રોડ ઉપર અત્યારે વાર લાગી રહી છે. એ તકલીફ કદાચ નેશનલ હાઈવેના અધિકારીઓ કે ઓથોરિટી કે જે પણ જવાબદાર લોકો છે એને કદાચ રૂટીન કરે, એ જ મુખ્ય માંગ હોય છે કોઈ પણ સ્થાનિકોની. યસ, ઇટ ઇઝ મેટર. એમના માટે હું તમને આપને કહું છું કે એમને આપણે સૂચન કરી શકીએ આપના માધ્યમથી, અને નેશનલ હાઈવે ઓથોરિટી પાસે એમનો પોતાનો ફર્જ છે. જરૂર પડે આપણે એને લેટર લખીએ, અને કોઈ પણ અધિકારી કે તમે જે સ્ટેન્ડ ઉપર બેઠા છો એ પબ્લિકની સુવિધા અને સારું કામ કરવા માટે જ બેઠા હોય, પણ રાઈટ વેથી આપણી રજૂઆત એમને પહોંચવી જોઈએ. આપણે બેઠા હોય ટોલ પ્લાઝાની તકલીફ માટે અને આપણે રાજકીય રંગ આપી એમને હું કન્સિડર રાજકીય રંગ, સોરી, કોઈ કદાચ એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે ગઢિયા સાહેબ, કોઈ પોલિટિકલ પાર્ટીના નેતા નથી. અને મેં સવાલ એટલા માટે જ કર્યો કેમ કે તો આપણે વાત જ ન કરે. આપણે જે આપણે મેટર માટે ડિબેટમાં બેઠા છીએ, રાઈટ, હું એ જ વાત કરી રહ્યો છું ને. એમને હક છે પોતાની વાત મૂકવાનો, જેમ તમને હક છે, આપ મૂકી શકો છો. જી, પણ એના માટે મારે જે તમે મને જે ઇન્વાઇટ કર્યો છે, ઓકે, આઈ એપ્રિશિએટ યોર કોમ્પ્લિમેન્ટ સર, આઈ એપ્રિશિએટ યોર કોમ્પ્લિમેન્ટ. પણ જે પરિસ્થિતિઓ રોજે રોજ સામે આવે છે, જેમ ગઢિયા સાહેબે વાત કરી હિરેનભાઈ, અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટી, એટલા માટે જ મેં કહ્યું ને, તમને ટોલ નાકા ઉપરથી એમ કહે છે કે નીતિન ગડકરીને વાત કરો. છેલ્લી એક ક્વિક કોમેન્ટ હિરેનભાઈ, ખરેખર આ પરિસ્થિતિમાં જે પહેલા પૂર્વરત હતું, જે ગઢિયા સાહેબ કહી રહ્યા છે કે નહીં પહેલા હતું એ પ્રમાણે કરો ને કમ્યુનિકેશન થવું જોઈએ. આ એક ફોર્મ્યુલા બધી જ જગ્યાએ લાગુ કરવી જોઈએ જેથી આવી તકલીફ ન ઊભી થાય. બાકી 6 કલાક સુધી નેશનલ હાઈવે ચક્કાજામ ન રહે નવસારી, સોરી, તાપીમાં. માટે આપણે વાત કરીએ કે મેં ટોલ ટેક્સ માટે ગુજરાત ગવર્મેન્ટમાં બધી જગ્યાએ લખેલું છે ને એ લોકોના રિપોર્ટમાં જવાબમાં એવી રીતે આવે કે ભાઈ આ તમારી લગતી માહિતી ફલાણા માટેની છે, એટલે તમારી અપીલ ત્યાં મોકલી આપવામાં છે. બીજાને એટલે બીજાથી ત્રીજે એમ ગોળ ગોળ ફરે છે પણ કોઈ જવાબ આવતો નથી. બીજી વાત કે ભાઈ આ મેં જે કોઈ કહી એ વાત કોઈ પણ ખોટી ને સત્ય હકીકત છે, અને એ રજૂઆતથી એમને દુઃખ થતું હોય ને રાજકીય રંગ કઈને ફેંકી દેવા માંગતા હોય તો એ એમની મરજી. બાકી હકીકતમાં પ્રજાની પત્તર ઠોકાય છે આ બધામાં. અને એ બધા બેફામ સાહેબને કહી દીધું, સાહેબને કહી દીધું. અત્યાર સુધી આપણે કેટલા વખત આ ચર્ચા ચાલે છે ટોલ ટેક્સ ની બાબતમાં ગુજરાત સરકારમાં, ગુજરાત ટીવી એટલે જીએસટીવી પર કેટલા વખતથી ચાલે છે. શું કર્યું અત્યાર સુધીમાં આ લોકોએ? કોઈ બાબતમાં કઈને રાજકીય રંગ કરીને એમ કઈ કપડા ખેંચ કરીને ઉભા થઈ ગયો તો થઈ જાય. પરીખ સાહેબ, સવાલ એ છે કે આટલા બધા મુદ્દાઓ છે, એ ગઢિયા સાહેબ એમને એસોસિએશન તરફથી કે સ્થાનિક લોકોને જે હાલાકી પડે છે એ પણ અમારી જવાબદારી છે કે તેમનો અવાજ મૂકવામાં આવે. અને બીજી વાત કે તમારા જેવા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે કંઈ પણ આગેવાનો કામ કરી રહ્યા છે અથવા તો પબ્લિક ડોમેનમાં, કેમ કે મેં જે આંકડો મૂક્યો કેન્દ્ર સરકારનો છે, ટોપ 10 ટોલ નાકા જે આપણે આપીએ છીએ, ટેક્સ ચૂકવે છે ગુજરાતી, એટલો ટેક્સ ચૂકવે છે, સામે સુવિધામાં જો અગવડ પડતી હોય તો દરેક સ્થાનિક છે એમનો રાઈટ છે કે એટલીસ્ટ સવાલ કરે સ્થાનિક અધિકારીઓને, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને, મંત્રીઓને કે તમે અમારી સુવિધા માટે આ કરો છો, અમને અસુવિધા પડી રહી છે તો એને કદાચ દૂર કરો અથવા ચર્ચા કરો. અપેક્ષા રાખીએ કે ભલે ટોલ નાકું બદલાય પણ જે નિયમોનો છેદ ઉડી રહ્યો છે એ નિયમો કદાચ રસ્તા પર લાવવામાં આવે અને એ વસ્તુ ચર્ચાથી જ થશે, નહીં કે માત્ર વાયદાઓ કરવાથી. ધન્યવાદ ગઢિયા સાહેબ અને ધન્યવાદ પરીખ સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.